આપણે લોજિક ગેટની વાત કરીએ તો ટોટલ આપણી જોડે 7 ગેટ છે. એમાંથી 3 બેઝિક ગેટ છે, 2 યુનિવર્સલ ગેટ છે અને બે એક્સ્ટ્રા ગેટ છે. બરાબર. બેઝિક ગેટમાં નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ. યુનિવર્સલ ગેટમાં નેન્ડ ગેટ અને નોર ગેટ. અને એક્સ્ટ્રા ગેટમાં એક્સ ઓર ગેટ અને એક્સ નોર ગેટ. તો એમાં આપણે પહેલો જોઈશું નોટ ગેટ. તો નોટ ગેટનો સિમ્બોલ આ રીતનો હોય છે. બરાબર છે. જેમ ડાયોડ હોય છે તો ડાયોડ જેવો જ લાગશે તમને. આગળ બબલ હોય છે. એમાં એક ઇનપુટ હોય છે, એક આઉટપુટ હોય છે. એક ઇનપુટ એક્સ અને આઉટપુટ વાય. અને નોટ ગેટમાં શું થશે? 1નું 0 થશે અને 0નું 1 થશે. એટલે જો ઇનપુટ તરીકે 0 હોય તો આઉટપુટ તરીકે 1 હોય અને 1 હોય તો આઉટપુટ તરીકે 0 હોય. એ રીતે એન્ડ ગેટની વાત કરીએ તો એન્ડ ગેટમાં તમારે છે ને ગુણાકાર જેવું યાદ રાખવાનું. એન્ડ ગેટમાં શું થાય? ગુણાકાર થાય. બરાબર. સિમ્બોલ તમને દેખાય છે એ રીતનું હોય છે. એમાં એક્સ વાય ઇનપુટ છે, ઝેડ આઉટપુટ છે. બરાબર. એમાં સિમ્બોલ આ રીતનો છે. ઇનપુટ 2 છે એટલે ઇનપુટ જો 2 હોય તો 4 કન્ડિશન થાય. એના માટેનું ઇક્વેશન છે 2n. તો 2 પ્રમાણે શું થશે? 4 કન્ડિશન થશે. તો 4 કન્ડિશનમાં આપણે શું લીધી? 2 0 લીધી, 2 1 લીધી. એ રીતે 0 1 0 1. હવે ગુણાકારમાં તમને ખબર છે કે શું થાય? તો ગુણાકારમાં શું થશે કે 0.0 તો 0 થાય, 0.1 તો 0 થાય, 1.0 તો 0 થાય અને 1.1 બરાબર 1 થાય. બરાબર. એ રીતે ત્રીજો ગેટ છે ઓર ગેટ. એટલે તમારે સરવાળા જેવું એવું યાદ રાખવાનું. બરાબર. સિમ્બોલ આ રીતનો હોય છે. બરાબર. એમાં 2 ઇનપુટ છે એક્સ વાય અને આઉટપુટ છે ઝેડ. એ રીતે 2 0 2 1 0 1 0 1. હવે તમે જોશો તો 0 0 શું થાય? તો કે 0 થાય. 0 + 1 તો 1, 1 + 0 તો 1 અને 1 + 1 એટલે 1. આપણે ડિજિટલમાં 1 + 1 1 જ થાય. બરાબર છે. આ રીતે યાદ રાખવાનું. એના પછી યુનિવર્સલ ગેટ છે. યુનિવર્સલ ગેટમાં જ પહેલો છે નેન્ડ ગેટ. હવે નેન્ડ ગેટ છે એ 2 ગેટને ભેગો કરીને બનાવવામાં આવે છે, એન્ડ ગેટને અને નોટ ગેટને. બરાબર છે. એટલે આ એન્ડ ગેટ એની જોડે નોટ ગેટ જોડાઈ જાય એટલે તમને નેન્ડ ગેટ બની જાય. બરાબર. અને એને બીજી રીતે આ રીતે દોરી શકાય. આ કાઢીને તમારે ખાલી ફક્ત શું મૂકી દેવાનું? બબલ મૂકી દેવાનું. બરાબર. એના જોઈ લો 2 ઇનપુટ આપેલા છે એક્સ વાય અને આઉટપુટ આપેલું છે ઝેડ. બરાબર. તો એક્સ વાય અને આ ઝેડ1. આ ઝેડ1 મેં ખાલી એન્ડનું આઉટપુટ લીધું છે અહીંયા. અને આપણે તમારે ખાલી આ જ યાદ રાખવાનું, નેન્ડનું આઉટપુટ. તો આ એન્ડનું એટલા માટે યાદ રાખ્યું છે કે એન્ડનું જે આઉટપુટ હશે એનું આખું ઊંધું થઈ જશે. 0 0 0 થાય એન્ડમાં. 0 1 0 1 0 0 1 1 1 થાય. બરાબર. આ એન્ડ ગેટનું છે. બરાબર. તો એન્ડ ગેટનું આખું ઊંધું કરી દેવાનું. 0નું 1 0નું 1 0નું 1 અને 1નું 0. જે આ ઝેડ છે એ તમારે શું છે? નેન્ડ ગેટનું આઉટપુટ છે. બરાબર. એના પછી છે નોર ગેટ. તો નોર ગેટમાં કોનું કોમ્બિનેશન થશે? ઓર ગેટનું અને નોટ ગેટનું. સેમ આ રીતે. બરાબર. એ રીતે સેમ. એટલે આ જે ઝેડ1 તમને જે દેખાય છે એ ઓર ગેટનું આઉટપુટ છે. બરાબર. અને આ જે ઝેડ દેખાય છે તમને એ નોર ગેટનું આઉટપુટ છે. બરાબર. એમાં 0 1 1 1 એ ઓર ગેટનું છે, એનું ઊંધું કરી દેવાનું. 0નું 1 1નું 0 1નું 0 નું 0. બરાબર. એ રીતે છઠ્ઠો ગેટ છે એક્સ ઓર ગેટ. બરાબર છે. એમાં તમારે એક શબ્દ યાદ રાખવાનું, એક્સ ઓર. એટલે ઓર ગેટ છે પણ એક એક્સ્ટ્રા આ રીતનું આવશે પાંખ્યું. બરાબર. એટલે એમાં શું કહેવા માગે છે કે જ્યારે 2 જુદા જુદા ઇનપુટ હોય ત્યારે આઉટપુટ શું આવશે? 1 આવશે. એટલે જોઈ લો 0 0 0 1 1 0 1 1. એટલે 2 જુદા જુદા ઇનપુટ કયા કહેવાય? તો કે 0 0 જુદા ના કહેવાય. 0 1 જુદા કહેવાય ત્યારે 1 આવશે. 1 0 જુદા કહેવાય ત્યારે શું આવશે? 1. બરાબર. અને 1 1 કે એ કેવા કહેવાય? સરખા કહેવાય તો શું આવશે? 0 આવશે. એ રીતે 7મો ગેટ છે એક્સ નોર ગેટ છે. બરાબર. એટલે એક્સ ઓર ગેટનું જે આઉટપુટ આવ્યું એનું ઊંધું કરી દેવાનું. એ રીતે યાદ ના રાખવું હોય તો શું લખવાનું કે જ્યારે 2 સરખા ઇનપુટ હોય ત્યારે આઉટપુટ શું આવશે? 1 આવશે. બરાબર છે. તો એક્સ વાય અને ઝેડ. તો એક્સ ને વાય મૂકી દીધું. એટલે 2 સરખા કયા છે? તો કે 0 0 શું કહેવાય? કે સરખા કહેવાય ત્યારે 1 આવશે. અને 1 1 શું આવશે? 2 સરખા કહેવાય ત્યારે 1 આવશે. બરાબર. 0 1 જુદો જુદા કહેવાય એટલે 0 આવશે. અને 1 0 જુદું કહેવાય એટલે 0 આવશે. આ રીતે તમારે ટોટલ કેટલા ગેટ છે? 7 ગેટ છે. એમાં 3 બેઝિક, 2 યુનિવર્સલ અને 2 એક્સ્ટ્રા. બરાબર.